હાય ફ્રેન્ડ્સ, હું સોનલ રૂટીન્સમાં તમારા બધાનું સ્વાગત કરું છું. તો આજે મેં મારી આ પાળી બનાવી છે, તમે જોઈ શકો છો. તો આ પાળીને ખાલી આમ જ મંટોળી લગાવીને કર્યું હતું. આજે મેં છાણ લગાવીને આને સરસ મજાની બનાવી દઉં છું. તો ચાલો ફ્રેન્ડ્સ. તો આ મારી શ્રુતિને સ્કૂલમાંથી પ્લાન્ટ આપ્યું હતું, એ છે ને બકરી ખાઈ જતી હતી, એટલે મેં આના ઉપર આ કાંટા મૂકી દીધેલા હતા. હવે હમણાં કાઢી લઉં છું લીટીને, પછી પાછી ઉપર મૂકી દેવા. કાંટો વાટો નથી કે નહીં, તમે એક તો થપતા વાગે આટલું અડધું થોડું કદાચ છાણ ઓછું કરું. પછી મૂકી દેવા. તો આ તરફ અહીંયા છે ગુલાબ છે, અને શું કે પેલો વડ છે, ઉમરો છે, ઉમરો. અને અહીંયા સુકીને આપ્યું હતું સ્કૂલમાંથી પ્લાન્ટ, પણ બકરું ખાઈ જતું હતું, બધું પ્લાન્ટ ખાઈ ગયું હતું, એટલે કાંટા મૂક્યું. આ એક નવું પ્લાન્ટ છે ફ્રેન્ડ્સ. આના ઉપર યલો સનફ્લાવર ટાઈપના ફૂલ થાય છે, પણ હવે જીવું તો છે, જોઈએ કેટલું મોટું થાય છે. ને પછી ફૂલ આવે એટલે મેં તમને વિડીયોમાં બતાવીશ. તો ચાલો ફ્રેન્ડ્સ, મેં હવે લીપવાનું ચાલુ કરું, તમે વિડીયોમાં કન્ટિન્યુ રહેજો. તો ફ્રેન્ડ્સ, આ છાણ લઈ આવ્યા હતા અમે, ફરવા ગયેલા કાલે કાવલા ત્યાંથી. અને આ પાણીથી હવે થોડું આ પાણીની ઉપર પાણી છાંટી દઉં છું મેં, એટલે સારું એ થઈ જાય. અને ફ્રેન્ડ્સ, મને છે ને પ્લાન્ટનો બહુ જ શોખ છે. મને કાંઈ આવડતું નથી, પણ કરું, મને ગમે કરવાનું આવું બધું. મારું કામ જ કરું, બીજા કોઈ નથી કરતા, ખાલી જોઈ. ચાલો ફ્રેન્ડ્સ, અહીંથી આપણે કરીએ. છાણમાં મેં થોડું પાણી નાખી દીધું હતું, અને કડક જ છે કાલનું. ફ્રેન્ડ્સ, અને પતલું કરીને કરી દઈએ, કારણ કે છાણ ઓછું છે ને મારી પાળી મોટી છે. એવું લાગતું નથી મને તો, ઓછું પડે. જેટલું થાય એટલું જ. મંચોળાથી મેં આગળ બનાવી, પહેલાં આમ જ ખુલ્લું હતું, તો બધા પ્લાન્ટ
બકરી ડુકરા કૂતરા બધું જ ખરાબ કરી કાઢ્યું હતું, એટલે મેં મંટોળીથી અને પાળી બનાવી દીધી હતી. અને હમણાં હવે છાણથી આપણે એને કવર કરી દઈએ એટલે સરસ થઈ જશે. તો ચાલો આગળ આગળ જતા જઈશું, થતું જશે તેમ તેમ. ગરમ લાગતું છે. ફ્રેન્ડ્સ, આજે સોમવાર છે અને મારો ઉપવાસ છે. પછી અમે મંદિરે પણ જઈશું આજે. છાણ છાણ સ્મેલ આવતી છે. તો ફ્રેન્ડ્સ, તમને કાલે મારા કાવલાનો વિડીયો કેવો લાગ્યો હતો? કમેન્ટ તો કરો યાર. કમેન્ટ નથી કરતા તમે. તમે કમેન્ટ કરો તો અમને પ્રોત્સાહન મળે કે અમે બીજા કોઈ વિડીયો સારા સારા બનાવીએ. કારણ કમેન્ટ નહીં કરતા તો શું કરીએ હવે? પ્લીઝ ફ્રેન્ડ્સ, કમેન્ટ કરો. પ્લીઝ પ્લીઝ કમેન્ટ. આના પર પછી ફ્રેન્ડ્સ અમે ડ્રોઈંગ પણ કરશું આપણા આદિવાસી કલ્ચરની. ઠીક હે સુતુ? એનો પણ વિડીયો મેં પછી બનાવવા. પછી પહોંચાડી જાઉં. કાંટો નહીં તો સારું, નહીં તો
સાડી બનાવીને અંદર તાર એટલા બધા હતા ને તને શું કે બહુ જ વાઈ ગયા હતા મને. મારી શ્રુતિને છાનની સુગંધ બહુ ગમે. પહેલાં ફ્રેન્ડ્સ અમારું કાચું જ ઘર હતું. તો 3-4 વર્ષ થયા ને આખું બનાવ્યું છે, પણ મારું ઘર કાચું જ હતું ફ્રેન્ડ્સ. Esse corpo अंदर जवा है नहीं.
લીધી છે. લાકડા પર ખાતે તમે જો મેં પાડીને મસ્ત લીપી દીધી છે. હવે આની અંદર પાછા ઉપર કાંટા હતા એ રીતે આપણે મૂકી દઈશું. તમારે સુરતીનું પ્લાન્ટ ખાઈ જશે જેમ તેમ કરીને એને જીવડાવ્યું છે. પણ તો મારી પાડી કેવી લાગતી છે તમને? છાણથી ઉપર કરી દીધું, વાકી વાકી બધા પણ અત્યારના કરતાં બેટર છે. તો હવે તમને મારો આજનો વિડીયો કેવો લાગ્યો? આજનો મારો વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટ કરજો. મેં નાની નાની પાળી બનાવી હતી અને એના પર જે છાણથી એને પાછું ઉપર લીપી દીધું છે. તો હવે મારી આમાં તુલસી માતા છે, મની પ્લાન્ટ પણ છે, પણ ખબર નહીં જીવતું છે કે નહીં. એક તમને પ્લાન્ટ ક્યારનું બતાવી તેની અંદર સનફ્લાવર જેવા ફૂલ થાય છે ફ્રેન્ડ્સ. મસ્ત બહુ ફાઇન, આટલા મોટા મોટા થાય છે યલો કલરના અને લાગે પણ બહુ સરસ. જીવી તો ગયેલું છે, મોટું થશે એના પર જે ફૂલ આવશે એ પણ તમને વિડીયોમાં બતાવીશ. તો ફ્રેન્ડ્સ મારા વિડીયોને લાઈક કરજો, શેર કરજો, કમેન્ટ કરજો અને સબસ્ક્રાઈબ પ્લીઝ કરી દેજો. મારા સબસ્ક્રાઈબ પ્લીઝ. બાય.